જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલ હિતેશની વાર્તામાં તમારું હાર્દિક સ્વાગત છે. વિશ્વના સૌથી મોટા ધાર્મિક યુદ્ધ મહાભારત દરમિયાન કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર ભગવાને પોતાના શિષ્ય અર્જુનને કેટલીક વાતો સમજાવી હતી, જેને આપણે ગીતાનો સાર પણ કહીએ છીએ. મહાભારતના યુદ્ધને 5000થી વધુ વર્ષો વીતી ગયા છે, પરંતુ આજે પણ લોકો ભગવદ્ ગીતાના સારને એટલું જ મહત્વ આપે છે. તો ચાલો આજે સમજીએ ગીતાના સારને. તું કેમ વ્યર્થ ચિંતા કરે છે અને વ્યર્થથી ડરે છે? જે તને મારી શકે. આત્મા જન્મતો નથી કે મરતો નથી. જે થયું તે સારા માટે થયું. જે થઈ રહ્યું છે તે પણ સારું છે. જે થશે તે પણ સારું જ થશે. ભૂતકાળમાં જે બન્યું તેનો અફસોસ ન કરો અને ભવિષ્યની ચિંતા પણ ન કરો. અત્યારે વર્તમાન ચાલુ છે. આ યુદ્ધમાં તમે શું ગુમાવ્યું? તમે શેના માટે રડો છો? તમે શું લાવ્યા છો? તમે શું ગુમાવ્યું છે? તમે શું બનાવ્યું છે? તમે ન તો કંઈ લાવ્યા, ન તમે કંઈ પણ લઈ જશો. તમે જે લીધું છે, તમે જે મેળવ્યું તે ભગવાનનું હતું. તમને જે આપ્યું તે પણ ભગવાનને આપ્યું. તું અહીં ખાલી હાથે આવ્યો અને તું ખાલી હાથે જઈશ. આજે જે છે તે કાલે બીજા કોઈની પાસે હશે, કાલે બીજા કોઈની સાથે હશે. આ વાત સાચી માનીને તારે ખુશ થવું જોઈએ. ફક્ત આ જ વસ્તુ તમને અંદરથી ખુશ કરી શકે છે. પરિવર્તન એ જ દુનિયાનો નિયમ છે. તમે જેને મૃત્યુ સમજો છો એ વાસ્તવમાં નવું જીવન છે. આ દુનિયામાં તમે એક ક્ષણમાં કરોડોના ધણી બની જાઓ છો અને એ જ સેકન્ડમાં તમે ગરીબ બની જાઓ છો. મનમાંથી કાઢી નાખો મારી તારી, નાની મોટી, તારી અજાણી, તો બધું જ તારું છે. તું આ બધાનો છે. આ શરીર પણ તમારું નથી. ના, તમે આ શરીરના છો. આ શરીર આ બધી વસ્તુઓથી બનેલું છે. અગ્નિ, પાણી, વાયુ, પૃથ્વી, આકાશ, આખરે તે આ બધામાં ભરી જશે, પણ આ આત્મા સ્થિર છે. તમારે તમારી જાતને ભગવાન પર છોડી દેવી જોઈએ. આ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. જે તેમની સાથે જાય છે તે ભય, ચિંતા અને દુઃખથી મુક્ત થઈ જાય છે. માનવ શરીર અસ્થાયી છે અને આત્મા કાયમી છે. ભગવદ્ ગીતાના એક શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ માનવ શરીરની સરખામણી કપડાના ટુકડા સાથે કરી છે. માનવ શરીર એક કપડું છે જેને આત્મા દરેક જન્મમાં બદલતો રહે છે. મતલબ કે માનવ શરીર એ આત્મા માટે એક અસ્થાયી વસ્ત્ર સમાન છે, જે તેણે દરેક જન્મમાં બદલવું પડે છે. ગીતાનો આ ઉપદેશ આપણને શીખવે છે કે આપણે માણસના આત્માને પ્રેમ કરવો જોઈએ, તેઓને તેમના આત્મા દ્વારા ઓળખવા જોઈએ. આપણે માનવ શરીર તરફ આકર્ષિત ન થવું જોઈએ. માણસના આંતરિક મનને સમજવું તે યોગ્ય છે. જે લોકો માત્ર માનવ શરીરને પ્રેમ કરે છે તેમના માટે ગીતાના ઉપદેશો ઘણું શીખવી શકે છે. જીવનનું એકમાત્ર સત્ય મૃત્યુ છે. ગીતાના આ ઉપદેશમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે માણસે જન્મ અને મૃત્યુના ચક્ર વિશે જાણવું જોઈએ, કારણ કે માનવ જીવનનું એકમાત્ર સત્ય મૃત્યુ છે. કારણ કે આ દુનિયામાં જન્મ લેનાર દરેક મનુષ્ય એક યા બીજા દિવસે આ દુનિયા છોડી દેવી પડે છે અને આ જગતનું પરિવર્તન વગરનું સત્ય છે. પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે દરેક મનુષ્ય પોતાના મૃત્યુથી ડરે છે. તેથી માણસે જીવનના શાશ્વત સત્યને જાણવું જોઈએ અને તેના વર્તમાન સુખને બગાડવું જોઈએ નહીં. ક્રોધને કાબૂમાં રાખવો જોઈએ, કારણ કે ક્રોધ વ્યક્તિનો નાશ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ ઉપદેશમાં કહ્યું છે કે ક્રોધ માણસમાં મૂંઝવણ પેદા કરે છે અને મૂંઝવણમાં તે તેની બુદ્ધિનો નાશ કરે છે. જ્યારે ગુસ્સામાં માણસની બુદ્ધિ કામ કરતી નથી ત્યારે માણસની તર્ક કરવાની ક્ષમતા નાશ પામે છે અને વ્યક્તિનો નાશ થાય છે. એ જ રીતે દરેક વ્યક્તિએ પોતાના ગુસ્સા પર કાબૂ રાખતા શીખવું જોઈએ. ઘણી વખત વ્યક્તિ ગુસ્સામાં એવું કામ કરે છે જેના કારણે તેને પાછળથી નુકસાન સહન કરવું પડે છે. જ્યારે માણસ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શકતો નથી
તો તે કોઈ ખોટું પગલું ભરે છે. જ્યારે પણ માણસના મનમાં ગુસ્સાની લાગણી ઉત્પન્ન થાય છે ત્યારે માણસનું મગજ કામ કરવાનું બંધ કરી દે છે અને તે સાચો નિર્ણય લઈ શકતો નથી. તેથી વ્યક્તિએ હંમેશા પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ અને પોતાના મનને શાંત રાખવું જોઈએ, કારણ કે ગુસ્સામાં લીધેલો નિર્ણય તમને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. વ્યક્તિ તેના કાર્યોને છોડી શકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના સારમાં કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના કર્મોને છોડી શકતો નથી, જેનો અર્થ એ છે કે લોકો સામાન્ય સમજ સાથે તેમના કાર્યોમાં વ્યસ્ત રહે છે. તેઓએ તેમના કાર્યોથી ભટકવું જોઈએ નહીં અથવા તેમને છોડવું જોઈએ નહીં, કારણ કે તેઓ જ્ઞાની બની શકતા નથી. જો માણસ પોતાના કર્મોમાંથી મુક્ત થઈ જાય છે અથવા તેના કર્મો કરવાનું બંધ કરી દે છે તો તે તેના માર્ગમાંથી ભટકી જાય છે. સંસારનો એક નિયમ છે જે મુજબ વ્યક્તિએ પોતાના કર્મો કરતા રહેવાનું હોય છે. જે વ્યક્તિ પોતાના કર્મોથી બચવા માંગે છે તે પોતાના કર્મો કરવાનું બંધ કરી દે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિ પોતાના મનમાં ડૂબી જાય છે. એટલે કે જે વ્યક્તિનો સ્વભાવ જેવો હોય છે તે પોતાના કાર્યો તે પ્રમાણે કરે છે. માણસનો દૃષ્ટિકોણ. ગીતાના સારમાં માણસના દૃષ્ટિકોણ વિશે પણ કેટલીક વાતો કહેવામાં આવી છે. તેમાં લખ્યું છે કે વ્યક્તિ જ્ઞાન અને કર્મને સમાન રીતે જુએ છે. તે વ્યક્તિનો દૃષ્ટિકોણ સાચો છે. અજ્ઞાની વ્યક્તિ પાસે જ્ઞાન નથી, તેથી જ તે દરેક વસ્તુને ખોટા દૃષ્ટિકોણથી જુએ છે. વ્યક્તિએ તેના મનને નિયંત્રિત કરવું જોઈએ. ગીતાના સારમાં એવા લોકો વિશે પણ જણાવવામાં આવ્યું છે જેઓ પોતાના મનને કાબૂમાં રાખી શકતા નથી. આવા લોકોનું મન અહીંથી ત્યાં સુધી ભટકતું રહે છે. આવી વ્યક્તિનું મન તેમના માટે દુશ્મન જેવું કામ કરે છે, કારણ કે વ્યક્તિના મન પર મનની ઊંડી અસર પડે છે. જ્યારે વ્યક્તિનું મન સ્થિર રહે છે ત્યારે તે વ્યક્તિ પણ પોતાનું કામ યોગ્ય રીતે કરે છે. તમારી જાતનું મૂલ્યાંકન કરો. ગીતાના સારમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલા માણસે પોતાનું મૂલ્યાંકન કરવું જોઈએ, એટલે કે પોતાના વિશે જાણવું જોઈએ. માત્ર પોતાની ક્ષમતાને જાણવાથી જ વ્યક્તિને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાના વિશે જાણતો નથી ત્યાં સુધી તેનો ઉદ્ધાર થઈ શકતો નથી. માણસે પોતાની જાતમાં વિશ્વાસ રાખવો જોઈએ. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે દરેક મનુષ્યને પોતાનામાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ, કારણ કે જેઓ પોતાની જાત પર વિશ્વાસ રાખે છે તેઓ ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરે છે. એવું પણ કહેવાય છે કે વ્યક્તિ આખરે તે જ બને છે જે તે માને છે. સારા કાર્યો કરો અને પરિણામની ઈચ્છા ન કરો. જે લોકો તેમના કર્મ કરતા નથી અને પહેલેથી જ તેમના કર્મના પરિણામો વિશે વિચારવાનું શરૂ કરે છે, આવા લોકો માટે ગીતાનો આ સાર એક મહાન બોધપાઠ સાબિત થઈ શકે છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ ઉપદેશમાં કહ્યું છે કે માણસે પોતાના કર્મો કરતા રહેવું જોઈએ અને તેના કર્મોનું શું પરિણામ મળશે તે વિચારવું જોઈએ નહીં, કારણ કે દરેક વ્યક્તિને તેના કર્મોનું ફળ મળે છે. તેથી માણસે તેની ચિંતા ન કરવી જોઈએ. તમારે ધ્યાન આપવું જોઈએ. આમ કરવાથી તે કોઈ પણ કામ સાચા દિલથી કરતો જોવા મળશે. માણસની ઇન્દ્રિયોનું નિયંત્રણ એ ક્રિયા અને જ્ઞાનનો સાર છે. માનવ જીવનમાં સુખ અને દુઃખ બંનેનો અનુભવ થાય છે. સુખની સ્થિતિમાં વ્યક્તિ ખૂબ જ ખુશ થઈ જાય છે, જ્યારે દુઃખની સ્થિતિમાં વ્યક્તિ નિરાશા અનુભવે છે. તેથી મનને કાબૂમાં રાખવું અને તેને સુખી અને દુઃખી બંને સ્થિતિમાં સ્થિર રાખવું એ યોગ કહેવાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સાંસારિક ઈચ્છાઓનો ત્યાગ કરે છે અને પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કાર્યો કરે છે ત્યારે વ્યક્તિની તે સ્થિતિ યોગમાં સ્થિત કહેવાય છે. જે માણસ પોતાના મનને કાબૂમાં રાખે છે તે જ તેનો સાચો મિત્ર બને છે. પરંતુ જે વ્યક્તિ પોતાના મનને કાબૂમાં રાખી શકતી નથી તેના માટે તેનું મન જ તેનું સૌથી મોટું દુશ્મન સાબિત થાય છે. જે વ્યક્તિ પોતાના મનને જીતી લે છે તે ભગવાનને પ્રાપ્ત કરે છે. મતલબ કે જેને જ્ઞાન પ્રાપ્ત થાય છે તેના માટે સુખ દુઃખ
ઠંડી ગરમી અને સન્માન અપમાન બધું સમાન બની જાય છે. તમારામાં સંપૂર્ણ વિશ્વાસ રાખો અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરો. જો કોઈ પણ વ્યક્તિ ગીતામાં આપેલી આ સલાહને જીવનમાં સાચા દિલથી અનુસરે તો ચોક્કસપણે તે વ્યક્તિ સફળ વ્યક્તિ બની શકે છે. જે લોકો પૂરા વિશ્વાસ સાથે પોતાનું લક્ષ્ય હાંસલ કરવાનો પ્રયાસ કરતા રહે છે તેઓ ચોક્કસપણે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે. ઓછામાં ઓછું આપણને તે મળે છે. આ માટે કોઈ પણ વ્યક્તિએ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયાસ કરતા રહેવું જોઈએ. તણાવથી દૂર રહેવાનો સંદેશ. આ ઉપદેશમાં ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ તણાવ અને ચિંતાથી દૂર રહેવું જોઈએ, તો જ તે સફળ વ્યક્તિ બની શકે છે. કારણ કે તણાવ વ્યક્તિના સફળ થવાના માર્ગમાં આવે છે. તમારા કામને પ્રાધાન્ય આપો અને પહેલા આ કરો. શ્રી ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ તેમના ઉપદેશમાં કહ્યું છે કે માણસે પોતાના કામને પ્રથમ પ્રાધાન્ય આપવું જોઈએ. સૌથી પહેલા તમારું અગત્યનું કામ પૂરું કરો અને પછી જ કોઈ બીજાનું કામ કરો. નહીંતર બીજાના કામ પૂરા કરવાની પ્રક્રિયામાં તે વ્યક્તિ ચોક્કસપણે પોતાનું કામ પૂરું કરી શકતી નથી. શ્રી ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ ઉપદેશ આપ્યો છે કે વિશ્વમાં એક જ ભગવાનના અનેક સ્વરૂપો છે અને વિશ્વના લોકો ભગવાનના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે, કારણ કે તેઓ તેમની વિવિધ શક્તિઓ પર વિશ્વાસ કરે છે. પરંતુ મનુષ્ય એ પણ જાણવું જોઈએ કે બધા ભગવાન એક ઈશ્વરના સ્વરૂપો છે. માણસની સારી અને ખરાબ બંને શક્તિઓ ઈશ્વરના સ્વરૂપો છે. એટલે કે બ્રહ્માંડના તમામ દેવો એક ઈશ્વરના અનેક સ્વરૂપો છે, જેની મનુષ્ય ક્યારેક પીપળાના રૂપમાં તો ક્યારેક પર્વતના રૂપમાં પૂજા કરે છે. જે લોકો સાચા હૃદયથી ભગવાનનું ધ્યાન કરે છે તે પૂર્ણ યોગી માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવદ્ ગીતાના સારમાં કંઈક એવું જ કહ્યું છે કે જો લોકો સાચા હૃદયથી ભગવાનની પૂજા કરે છે અને સાચા હૃદયથી તેમનું તમામ ધ્યાન ભગવાન તરફ લગાવે છે તો તેઓ ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરે છે. એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ પોતાના શરીરની તમામ ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે અને દરેક પરિસ્થિતિમાં સુખદુઃખમાં સમાન રહે છે અને વિશ્વના તમામ જીવોના કલ્યાણમાં વ્યસ્ત રહે છે, એવા વ્યક્તિ પર હંમેશા ભગવાનની કૃપા રહે છે. તમારું કામ ખંતથી કરો અને તમારા કામમાં ખુશી મેળવો. જે લોકો પોતાનું કામ પૂરા દિલથી કરે છે અને નાનામાં નાના કામમાં પણ ખુશી મેળવે છે તેઓને અંતે સફળતા ચોક્કસ મળે છે. બીજી તરફ એવા લોકો પણ હોય છે જેઓ પોતાના કામને બોજ માને છે અને માત્ર તેને પૂર્ણ કરવા માંગે છે, અને જો તેઓ પોતાનું કોઈ કામ યોગ્ય રીતે પૂર્ણ નથી કરતા તો આવા લોકો હંમેશા તેમના જીવનમાં પાછળ રહે છે. કોઈ પણ પ્રકારનું અતિરેક મનુષ્યો માટે મોટું જોખમ બની શકે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવત ગીતામાં કહ્યું છે કે કોઈ પણ વસ્તુનો અતિરેક મનુષ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તે કોઈ પણ પ્રકારનો અતિરેક હોઈ શકે છે, પછી તે કડવાશ હોય કે મીઠાશ, સુખ હોય કે દુઃખ. કોઈ પણ વસ્તુનો અતિરેક કરવો આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જીવનમાં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી માણસ પોતાના જીવનમાં સંતુલન જાળવે નહીં ત્યાં સુધી તે પોતાનું જીવન આનંદથી જીવી શકતો નથી. આથી માણસે પોતાના જીવનમાં કોઈ પણ બાબતમાં વધુ પડતું કામ કરવાનું ટાળવું જોઈએ અને જીવનમાં સંતુલન જાળવવું યોગ્ય છે. સ્વાર્થી ન બનો. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા સાર દ્વારા એક મહાન જ્ઞાન કહ્યું છે કે મનુષ્યો ખૂબ સ્વાર્થી હોય છે અને તેઓ માત્ર પોતાના હિતની જ ચિંતા કરે છે અને તેઓ પોતાના હિતની પૂર્તિ માટે કંઈ પણ કરી શકે છે. તે સારું નહીં હોય. અમે તમને આ પણ જણાવી દઈએ કે માણસનો સ્વાર્થ તેને અન્ય લોકોથી દૂર લઈ જાય છે અને નકારાત્મક સ્થિતિમાં લઈ જાય છે, જેના કારણે વ્યક્તિ દુનિયામાં એકલો રહે છે. ગીતામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્વાર્થી વ્યક્તિ અરીસામાં ફેલાયેલી ધૂળ જેવો હોય છે, જેના કારણે તે વ્યક્તિ ક્યારેય તેનું સાચું પ્રતિબિંબ જોઈ શકતો નથી.
તેથી જો કોઈ પણ વ્યક્તિ સુખી જીવન જીવવા માંગે છે તો તેણે ક્યારેય પોતાનો સ્વાર્થ તેની નજીક ન આવવા દેવો જોઈએ, કારણ કે સ્વાર્થી વ્યક્તિ મિત્રતામાં પણ પોતાનો સ્વાર્થ કાઢવાનો પ્રયત્ન કરે છે. તેથી જીવનમાં એવા વ્યક્તિ બનો જે પોતાના તેમજ બીજાના કલ્યાણનો વિચાર કરે, તો જ તે વ્યક્તિ પોતાનું જીવન સફળતાપૂર્વક અને આનંદથી જીવતો જોવા મળે છે. ભગવાન હંમેશા માણસને ટેકો આપે છે. ભગવાન હંમેશા તેમના ભક્તોનો સાથ આપે છે. જો કોઈ વ્યક્તિ આ શક્તિશાળી સત્યને સ્વીકારે છે તો તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે, કારણ કે વિશ્વ ભગવાન દ્વારા બનાવવામાં આવ્યું છે અને તે આ સમગ્ર વિશ્વને ચલાવે છે. માણસ માત્ર એક કઠપૂતળી છે જે ભગવાનની સૂચનાઓનું પાલન કરે છે. તેથી માણસે ક્યારેય તેના ભવિષ્ય અને વર્તમાનની ચિંતા ન કરવી જોઈએ, કારણ કે ભગવાન દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં તેનો સાથ આપે છે અને આપણને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. તેથી આપણે બધાએ હંમેશા ભગવાનમાં વિશ્વાસ રાખવો જોઈએ. શંકાની આદત માનવ દુઃખનું કારણ બને છે. ભગવદ્ ગીતાના આ સારમાં એવા લોકો વિશે જણાવવામાં આવ્યું છે કે જેમને હંમેશા દરેક પરિસ્થિતિમાં સત્યનો ઉપદેશ કરવાની ટેવ હોય છે અને આવા લોકો વિશે અતિશય શંકા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સંપૂર્ણ સત્યની શોધ જે હંમેશા શંકા કરે છે તે દુઃખનું કારણ બને છે. માણસની શંકા એ એક આદત છે જે સૌથી મજબૂત સંબંધને પણ જોખમમાં મૂકે છે. એક સરખી જિજ્ઞાસા હોવી એ જુદી વાત છે, પણ સત્યને સંપૂર્ણ રીતે શોધવું કે શંકા કરવી તેને દુઃખ આપે છે. અને જે વ્યક્તિ શંકા કરે છે તેની પાસે અંતે પસ્તાવા સિવાય કશું જ બચતું નથી. જો લોકો મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ ગીતાના ઉપદેશને પોતાના જીવનમાં અપનાવે તો તેઓ જીવનમાં ચોક્કસપણે સફળ થઈ શકે છે. ગીતા સારના આ ઉપદેશો સફળ જીવન નિર્માણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમને આ ગીત સાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.